હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી કાઠિયાવાડી દેશી લીલા ચણાનું શાક। તો એકદમ સરસ આવી રીતના આપણું કાઠિયાવાડી દેશી લીલા ચણાનું શાક બનીને તૈયાર થશે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ બને છે। તો ચાલો આ શાક બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે લીલા ચણા છે એને મેં ફોલીને લઈ લીધા છે। આ લીલા ચણા શિયાળાની સિઝનમાં આપણે બજારમાં પણ એકદમ આસાનીથી મળી જાય છે। તો સાથે આપણે એમાં એક નાની સાઈઝનું રીંગણું નાખીશું અને એક મોટી સાઈઝનું ખાટું ટમેટું લઈ લીધું છે। સાથે આ શાકને કાઠિયાવાડી સ્વાદ આપવા માટે આપણે એમાં લસણવાળી ચટણી નાખીશું। તો એને આપણે પાણીમાં પલાળીને રાખી દીધી છે। હવે આપણે આ શાકનો વઘાર કરવા માટે તેલ ગરમ થાય એટલે એમાં રાઈ 1 ચમચી નાખીશું અને રાઈ ફૂટવા માંડે એટલે એમાં 1 ચમચી જીરું નાખીશું। સાથે આપણે અડધી નાની ચમચી છે એ હિંગ નાખીશું। સરસ આપણા મસાલા ફૂટી જાય પછી આપણે સૌપ્રથમ લીલા ચણા છે એને નાખી દેશું અને સરસ પહેલાં તેલમાં એને એક વખત હલાવી અને સરસ સતળાવા દેવાના છે। આવી રીતના 1-2 વખત હલાવી અને થોડીક વાર પછી આપણે એમાં ટમેટાં નાખીશું। એટલે કે મેં અહીંયા ખાટું ટમેટું લીધું છે એટલે આપણું શાક છે એ સરસ ટેસ્ટી બનશે। હવે એક નાની સાઈઝનું રીંગણું લઈ લીધું છે એને પણ આપણે આ રીતના મોટા ટુકડા કરી લીધા છે। સાથે આ શાકમાં રીંગણું અને ટમેટું એડ કરવાથી આ શાક છે એ સરસ ટેસ્ટી બને છે। આ શાક છે એ ઘણા લોકો ડુંગળી અને ટમેટાની ગ્રેવી સાથે પણ બનાવે છે, પણ અમારા ઘરની અંદર આ જ રીતે બનાવું છું અને સરસ ટેસ્ટી બને છે। તો મેં આજે મારી રેસીપી તમારી સાથે શેર કરી છે। તો અહીંયા 1 નાની ચમચી હળદર પાવડર લઈ લીધું છે મસાલામાં અને સેંધાળું નમક નાખ્યું છે સ્વાદ અનુસાર અને આપણે લસણવાળી ચટણીને પલાળીને રાખી હતી એ આપણે એડ કરી દઈશું અને સરસ આપણું શાક છે એ ટેસ્ટી બને એ માટે આપણે આ શાકને તેલમાં ચડવા દેવું ખૂબ જ જરૂરી છે। બધું બરાબર મિક્સ કરી અને 2 થી 3 મિનિટ માટે આપણે આ શાકને તેલમાં જ ચડવા દેશું। એકદમ સરસ મજાનું આપણું આ શાક છે એ તેલમાં ચડી જાય પછી આપણે એમાં પાણી એડ કરવાનું છે। તો જોઈ શકો છો આપણું શાક છે એ ચડતા 2-3 મિનિટ જેવું થઈ ગયું છે અને તેલમાં ચડીને આપણું શાક છે એ થોડું સોફ્ટ પણ થઈ ગયું છે। ચણા છે એ થોડા સોફ્ટ થઈ ગયા છે અને હવે આપણે આમાં પાણી એડ કરીશું। તો પાણી મેં અહીંયા 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। તમે જેટલા પ્રમાણમાં શાક બનાવતા હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો। ચણા છે એ પ્રોપર રીતે ચડી જાય એ માટે મેં અહીંયા 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે। હવે આપણે આમાં ઉપરથી 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને 4 થી 5 વિસલ આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને થવા દેશું એટલે આપણું શાક છે એ સરસ મજાનું ચડી જશે। તો એકદમ સરસ આપણું શાક ચડી જાય એ માટે 4 થી 5 વિસલ થવા દેવી ખૂબ જ જરૂરી છે। તો અહીંયા આપણી 4 થી 5 વિસલ થઈ ગઈ છે અને આવી રીતે કુકરનું પ્રેશર નીકળી જાય એટલે આપણે ખોલીને ચેક કરશું તો આપણું શાક છે એ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે। જોઈ શકો છો એકદમ ચટાકેદાર ટેસ્ટી અને સરસ મજાનું કાઠિયાવાડી આ લીલા ચણાનું શાક છે એ બનીને તૈયાર થઈ ગયું છે। આ શાક છે એ વાડીના પ્રોગ્રામમાં પણ બનાવવામાં આવે છે, પણ તે થોડું અલગ રીતે બનાવવામાં આવે છે। તો આ શાકને આપણે બાજરી અને જુવારના રોટલા સાથે સર્વ કરીશું। સાથે આપણે કોબી અને ગાજરનો સંભારો, સરસ મજાનું ઠંડુ દહીં, એકદમ સરસ ઘાટી છાશ અને લીલા ચણાનું શાક। તો એકદમ ટેસ્ટી આ કાઠિયાવાડી લીલા ચણાનું શાક બનીને તૈયાર છે। ફ્રેન્ડ્સ, આ લીલા ચણાના શાકની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો અને
આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર પણ કરજો. આવા જ નવા રેસીપીના વિડીયો જોવા માટે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરજો, એટલે રોજ નવી રેસીપીના વિડીયો તમને મળતા રહે. તો ફરી મળીશું આવી જ એક હેલ્ધી, ટેસ્ટી અને નવી રેસીપીના વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.